That is very hard. You must have had a very difficult night. And are you feeling tired today? Jasmine. તમારા માટે ગઈકાલની રાત્રિ ખૂબ જ અઘરી હશે. શું તમે આજે થાકી ગયા છો? ઓકે. હર્ષ. ઓ એ ખૂબ જ અઘરું રહ્યું હશે. તમારી ગઈ રાત્રે બહુ જ કઠિન રહી હશે. શું તમે અત્યારે થાક મહેસૂસ કરી રહ્યા છો? મહેસૂસ નહીં, અનુભવી રહ્યા છો. મહેસૂસ હિન્દી છે. બહુ હિન્દી બોલો છો. That's okay. That's okay. ઓ આ જે એક્સપ્રેશન છે ને એ બી મિસ ના થવું જોઈએ. ઓકે જેસ્મિન, ઓ દેટ એક્સપ્રેશન કે આપણે આમ એક શોક બતાવીએ છીએ કે ઓ પેલું જે એક્સપ્રેશન છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે મેં અમુક સેગમેન્ટ્સમાં ઇન્ક્લુડ કર્યું છે. સો નેવર મિસ ધીઝ એક્સપ્રેશન્સ. સો આપણે ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય પેલું ઓ બોલવું પડે. દેટ ઇઝ ઓલ્સો કન્સિડર્ડ એઝ અ કોન્ટેન્ટ. તો તમારી ગઈકાલ રાત્રિ તો ખૂબ જ અઘરી રહી હશે. શું તમે અત્યારે થાક અનુભવી રહ્યા છો? પેલો પ્રશ્નવાળો ટોન આવવો જોઈએ. લાસ્ટમાં આ ક્વેશ્ચન માર્ક હોય ને એટલે આ ક્વેશ્ચન વાળો ટોન આપણા અવાજમાં. શું તમે થાક અનુભવી રહ્યા છો? આવવો જોઈએ. હવે આ જે સેગમેન્ટ છે ને કેટલો નાનો દેખાય છે. લિટરલી કેટલા લાઈનનો સેગમેન્ટ છે? 3 લાઈનનો સેગમેન્ટ છે. ઓ તો હું લાઈન બી નથી ગણતો, બરાબર? તોય આમાં ભૂલો થાય ચાન્સીસ બહુ છે. એટલે આનાથી હું બીજી એક વસ્તુ એ કહીશ કે નાના સેગમેન્ટ્સને અંડર એસ્ટિમેટ કોઈ દિવસ ના કરતા. ઓકે, એવું ના વિચારતા કે મોટા સેગમેન્ટ્સ જ અઘરા હોય. ના, નાના સેગમેન્ટ્સ વધારે અઘરા હોય મારી દ્રષ્ટિએ. બીકોઝ એમાં એ લોકો અમુક વખતે ડિફિકલ્ટ વોકેબના વર્ડ્સ ઇન્ક્લુડ કરી દે છે અને એટલે એ અઘરા થઈ જાય છે. ઓકે, સો ઇવન ઇફ અ સેગમેન્ટ ઇઝ સ્મોલ, મેક શ્યોર યુ પ્રેક્ટિસ ઇટ અ ફ્યુ ટાઈમ્સ. Okay, do not judge a segment based on its length.